નમસ્કાર, હું છું આશિષ દરજી. તમે જોઈ રહ્યા છો એસએમએ ન્યૂઝ. જોઈએ આજના સમાચાર. સિદ્ધપુરમાં ભગવાન ગોવિંદરાયજી માધવરાયજીની 229મી ભવ્ય રથયાત્રા નીકળી. અષાઢી બીજના પવિત્ર દિવસે સિદ્ધપુર ખાતે ગામધણી શ્રી ગોવિંદ માધવની 229મી રથયાત્રા પ્રસંગે મંદિરમાં કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે આરતી ઉતારીને દર્શન કરે અને શ્રી ગોવિંદરાયજી શ્રી માધવરાયજી ભગવાનની પ્રતિવાર્ષિક ચાંદીના રથમાં નીકળતી રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે પૂર્વ સાંસદ દિલીપભાઈ પંડ્યા, ટ્રસ્ટી દીપકભાઈ શેઠ, ભાસ્કરભાઈ, સિદ્ધપુર નગરપાલિકાના પ્રમુખ અનિતાબેન પટેલ, નગરપાલિકાના સદસ્ય, તાલુકા ભાજપ પ્રમુખ વિક્રમસિંહ ઠાકોર, તાલુકાના હોદ્દેદારો, શહેર ભાજપ પ્રમુખ જયેશભાઈ પંડ્યા, શહેર ભાજપના હોદ્દેદારો જસુભાઈ પટેલ, બ્રહ્મ સમાજના પ્રમુખ હિતેશભાઈ પાટીલ, વિષ્ણુભાઈ પટેલ એપીએમસી ચેરમેન, બ્રહ્મ સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા હતા. વધુ સમાચાર માટે જોતા રહો એસએમએ ન્યૂઝ.